આવતીકાલે મતગણતરી યોજાશે। અત્યારે હું પોલિટેકનિક ખાતે ઉપસ્થિત છું ને અત્યારે આપ મારી પાછળ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। જે રીતના વડોદરા શહેર તેમજ ગુજરાતભરમાં જે શાંતિપ્રિય માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ અત્યારે જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો પોલિટેકનિક ખાતે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી આવતીકાલે હાથ ધરવામાં આવશે। સ્ટ્રોંગ રૂમ ખાતે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। ઈવીએમ અને અન્ય સામગ્રી કેન્દ્ર અત્યારે સીલ કરવામાં આવી છે। જે રીતના સવારે 9 વાગે આવતીકાલે સવારે 9 વાગે મતગણતરી શરૂ થશે, જેમાં મેડિકલની ટીમ 4 ટીમો અહીંયા તૈનાત રહેશે, ફાયરની 3 ટીમો અહીંયા તૈનાત રહેશે, સાથે 2 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે। એમજી વિસલનો સ્ટાફની વાત કરીએ તો એમજી વિસલની ટીમ જે 36 જે ટીમો છે તે તૈનાત રહેવાની છે। 900 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ જોઈન્ટ કાઉન્ટિંગ ની આ કામગીરીમાં જોતરાશે। અને હાલ જે રીતના આપ જે પોલિટેકનિક ખાતેની જે આપ કામગીરી છે તે જોઈ રહ્યા છો, પોલીસનો સ્ટાફ છે તે અહીંયા તડકી દેવામાં આવ્યો છે। અને આવતીકાલે જે મતગણતરી થવાની છે જેને લઈને પોલિટેકનિક ખાતે તમામ જે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અત્યારે સજ્જ કરી દેવામાં આવી છે। અને સૌ લોકો આવતીકાલની જે રાહ જોઈ રહ્યા છે, કોણ ઉમેદવાર જીતે છે તેના પર સૌ લોકોની નજર છે। ત્યારે આવતીકાલે સવારે મતગણતરી છે તે શરૂ થશે પોલિટેકનિક ખાતેથી। જે બહારનો જે પંડ્યા બ્રિજનો માર્ગ છે એ પણ માર્ગ જે ટ્રાફિક વિભાગ દ્વારા બંધ કરવામાં જાહેરનામું છે તે પણ અત્યારે બહાર પાડવામાં આવ્યું છે। આવતીકાલે સૌ લોકો અહીંયા એકઠા થશે। જે મોટી સંખ્યામાં જે લોકો ઉમેદવારો સાથે સમર્થકો સાથે અહીંયા પહોંચે છે અને જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। આવતીકાલે જોવાનું રહેશે કે જે ઉમેદવારો પર મતદારો કોના પર પ્રેમ વરસાવે છે, કોને આ કોર્પોરેશનનો તાજ કોર્પોરેટર બનાવવા માટે તેઓ પહેરાવશે, કોના પર જે મતદારો ભરોસો મૂકશે, વિશ્વાસ મૂકશે અને વડોદરા શહેરને વિકસિત બનાવવા માટે કોના પર ભરોસો જતાવશે તે આવતીકાલે જોવા મળશે। કેમેરા સહયોગી સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા।